વડનગર ખાતે સ્વદેશી મેળાનો ભવ્ય શુભારંભ. વડનગર ખાતે બીએનઆઈ સ્કૂલ મેદાન આંબેડકર ચોક ખાતે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વડનગર પાલિકાના પ્રમુખ મિતિકાબેન શાહ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે વડનગર પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, પાલિકા ઉપપ્રમુખ જયંતિજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જાગૃતિબેન જસવાલ, બાંધકામ સમિતિ ચેરમેન સમીર પટેલ, ભાજપ જિલ્લા કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ મયંક પટેલ, પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, ટીડીઓ કેતન પ્રજાપતિ, સામાજિક અગ્રણી ભરતભાઈ મોદી તેમજ પાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ અને નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્વદેશી મેળામાં કુલ 56 સ્ટોલોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાથથી બનાવેલી વિવિધ વસ્તુઓ, ફૂડ સ્ટોલ, ગેમ ઝોન, કપડાની વિવિધ વેરાયટીઓ તેમજ જીવન જરૂરિયાતોને અનેક વસ્તુઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. તમામ સ્ટોલોમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે વડનગર પાલિકાના 46 વિકાસ કાર્યોનું ₹4,74,00,000થી વધુના ખર્ચે થનારા વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહે વડનગર તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને આ સ્વદેશી મેળાનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરી હતી. જ્યારે ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓનું વેચાણ ભારતની આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને સ્થાનિક ઉત્પાદકોને પણ પ્રોત્સાહન મળે છે. વડનગરના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતનમાં આ સ્વદેશી મેળાનું આયોજન ઉત્સાહ અને ઉમંગભેર કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન અને વેચાણ અત્યંત જરૂરી હોવાનું પણ કાર્યક્રમમાં વક્તવ્ય કરવામાં આવ્યું હતું. આ સ્વદેશી મેળાને લઈને વડનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નામ પટેલ રોશની, સ્વાગત કુમાર છે. હું રાણીપ અમદાવાદથી આવું છું અને અમારા ગૃહ ઉદ્યોગનું નામ છે ત્રિપુરા ગૃહ ઉદ્યોગ રાણીપ. અને સરકારશ્રી દ્વારા આ સ્વદેશી મેળાનું ખૂબ સુંદર આયોજન કરેલું છે. એમાં તમામ જે લેડીઝોનું મહિલાઓનો જે ગૃહ ઉદ્યોગ છે કે એમને રોજીરોટી મળી રહે તો સુંદર અને મસ્ત સરસ મજાનું આયોજન કરેલું છે. એવું હું સરકારશ્રીને એવી દરખાસ્ત કરવા માગું છું કે આવા નવા સ્વદેશી મેળા ગ્રામ્ય લેવલ આવા અવિરતપણે કરતા રહે એવી સરકારશ્રીને અપીલ કરું છું. અને આજરોજ તમે શું કે આયોજન કરેલું છે? આજરોજ સ્વદેશી મેળાનું વડનગર તાલુકા લેવલે કરવામાં આવેલું છે. એમાં મેં અહીંયા સ્ટોલ રાખેલો છે. એમાં અમારા ઘરની તમામ બનાવેલી આઈટમો અમે સેલ કરી શકીએ છીએ. તો આજ રોજ આપણે જે રાજ્ય સરકાર દ્વારા સ્વદેશી લોકોને સ્વદેશી વસ્તુઓનું પ્રોત્સાહન આપવા માટે જે એક ઝુંબેશ ચલાવી છે, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, તે અંતર્ગત આજે વડનગરમાં 10 દિવસ માટે આજથી 15 તારીખ સુધી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 56 સ્ટોલ છે. તેમાં ફૂડ ઝોન છે, ગેમ ઝોન છે, હસ્તકલાની વસ્તુઓ છે બધી, પછી કટલરી છે, નોવેલ્ટી છે, કપડાં છે, બધા સ્ટોરોવાળાનું અહીં આયોજન કરવામાં આવ્યું છે. અને અહીંની પબ્લિક અહીંયા આવીને આ બધી વસ્તુઓનો ખરીદી કરશે, સ્વદેશી વસ્તુઓનું પ્રોત્સાહન મળે એ હેતુથી આ બધું આયોજન થયું છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ગની ઉજવણીના ભાગરૂપે આજે વડનગર મુકામે સ્વદેશી મેળાનું આયોજન થયું છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના આત્મનિર્ભર ભારત બનાવવા માટે એમને જે સૂત્ર આપ્યું છે કે વોકલ ફોર લોકલ, સ્વદેશી અપનાવો, દેશ બચાવો, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, એ મંત્રને સાકાર કરવા, સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અને સામાન્ય જનતા સ્થાનિક ઉત્પાદનોને ખરીદે એના માટે આ સ્વદેશી મેળાનું આયોજન થયું છે. આ 10 દિવસ માટે આ મેળો ચાલવાનો છે અને એમાં વડનગર મુકામે લગભગ 56 જેટલા સ્ટોલ આમાં કરવામાં આવ્યા છે. અને દરેક સ્ટોલમાં જુદી જુદી વસ્તુઓ સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત વસ્તુઓનું અહીંયા વેચાણ થશે અને સ્થાનિક વડનગરની પ્રજાને હું
ખાસ અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આ મેળાનો દરેક વ્યક્તિ અહીંયા પધારે અને સ્થાનિક વસ્તુઓ ખરીદી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપે. સાહેબ, આપે જે કંઈ કીધું કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, તો લોકોના જાગૃતિ માટે શું સંદેશો આપશો આપ? સ્વદેશી અપનાવવા માટે કે જે છે કે આપણો રાષ્ટ્ર ધર્મ આપણે એવો હોવો જોઈએ કે આપણે સ્વદેશી અપનાવીએ. સ્વદેશી એટલે કે આપણા નજીકમાં ઉત્પાદિત વસ્તુઓ, આપણા આજુબાજુના વિસ્તારમાં નજીકમાં જે વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એ વસ્તુઓ આપણે અપનાવીએ. સ્વદેશી વસ્તુઓ તો સ્થાનિક લેવલે ઉત્પાદન થયેલી હોય એટલે એમાં જે જંક ફૂડ્સ કે જે પેકિંગ મટીરિયલમાં જે આવતું હોય છે એના કરતાં સ્થાનિક વસ્તુઓ લોકલ ઉત્પાદન થયેલી હોય એ વધુ સારી રહે. અને એટલા માટે લોકોને ખાસ અપીલ અને વિનંતી છે કે સ્વદેશી વસ્તુઓ અપનાવે અને આપણા દેશને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણું યોગદાન આપે.